નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચેનલ પર એકસાથે સારા સમાચાર તમારા બધા માટે 3 મોટા અને ભયંકર સારા સમાચાર મને આજે સાંજે 4:20 પછી મળશે। તેને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો, કારણ કે મિત્રો શું થશે તે સાંભળીને તમે તમારા હોશ ઉડી જશો। તું બેસી રહેજે, તારા જીવનમાં આ પહેલી વાર આવી ઘટના બની છે। એવો સમય આવશે જ્યારે તમે ખૂબ જ ખુશ હશો। આપણે ઘરે ઘરે જઈશું અને મીઠાઈઓ વહેંચીશું। હા મિત્રો, ખરું ને, ભગવાન તમને પણ આશીર્વાદ આપે। તમારા પગ નીચેની જમીન તમારી આંખો પરથી સરકી જશે। તમે તમારા આંસુ રોકી શકતા નથી। તમારા બધા માટે ખુશી। તમારા જીવનમાં એવી વસ્તુઓ આવશે કે તમે ખુલીને વાત નહીં કરી શકો। અમે તમારી સાથે દરેક સારા સમાચારને વિગતવાર આવરી લઈશું। હું તમને કહીશ કે વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા શક્ય તેટલું જુઓ। પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે। ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો, કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે છે। તમારા આખા પરિવારને તે મળશે। જો તમે આ વિડિયો શરૂ કરશો તો તમને તે મળશે। જો તમે તેને અંત સુધી ધ્યાનથી જોશો તો હું તમને કહીશ, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તમારા જીવનની દિશા બદલાશે। મિત્રો, હું તમને એ પણ જણાવવા માંગુ છું કે તમે તમારા જીવનમાં 3 મોટી ભૂલો કરી રહ્યા છો, જેના કારણે દેવી દેવતાઓ તમારાથી નારાજ છે। અને આ રોષ આનું કારણ બની રહ્યો છે। તમે જીવનમાં આગળ વધી શકતા નથી। આ કારણે તમે સફળતાથી દૂર થઈ રહ્યા છો। સફળતા તમારા હાથમાંથી સરકી રહી છે। પણ હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે જો તમે આ ભૂલો સુધારશો તો તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ શકે છે। તમારું નસીબ એક જ ઝટકામાં ચમકી શકે છે। 6થા સ્થાનેથી સીધા 7મા સ્થાને કૂદકો મારવો અને દુનિયા તમારા જીવનમાં પ્રવેશ કરશે। જે પરિવર્તન આવ્યું છે તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો। તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે। યાદ રાખો, ભલે ગમે તે થાય, આજે જો તમને આ વિડિયો અંત સુધી જોવાની ખાતરી કરો તો હું ઈચ્છું છું કે તમારું નસીબ ચમકે અને જીવન સારું રહે। ત્યાં એક મોટો વળાંક હોવો જોઈએ, કારણ કે જ્યાં સુધી તે આખો વિડિયો ન જુએ ત્યાં સુધી તે પરિવર્તન શક્ય નહીં હોય, સિવાય કે તે પછી માહિતી તમારા જીવનમાં નહીં પહોંચે। સાંભળો મિત્રો, પરિવર્તન ત્યાં સુધી અધૂરું રહેશે। આજે અમે તમને આ વિડિયો દ્વારા જે આગાહી જણાવવા જઈ રહ્યા છીએ, આપણે આવી ભવિષ્યવાણી પહોંચાડવા જઈ રહ્યા છીએ, કદાચ આ પહેલા કોઈએ તમારા માટે આવું ક્યારેય નહીં કર્યું હોય। જો કોઈએ તમને આ પહેલેથી જ કહ્યું હોત, જો તમને માર્ગદર્શન મળ્યું હોત, તો આજે મારો વિશ્વાસ કરો કે હું આ ગરીબીમાં જીવી રહ્યો નથી। આજે તમે કરોડોના માલિક હોત। તમે જેની રાહ જોઈ રહ્યા હતા તે વસ્તુઓ સાથે તમે હશો। વર્ષોથી સ્વપ્ન જોતો હતો। તમે સખત મહેનત કરી રહ્યા છો, પણ કમનસીબે તમે તમારી પાસે તે બધું નથી, કારણ કે અત્યાર સુધીમાં તમે આ કારણે મને યોગ્ય માર્ગદર્શન મળી શક્યું નહીં। આજે તમે ખાલી હાથ છો, પણ હવે તમે ચિંતા કરવાની જરૂર નથી। સમય હવે બદલાઈ ગયો છે। તમારું નસીબ હવે બદલાવા માટે તૈયાર છે, કારણ કે આજે આ વિડિયો દ્વારા આપણે તમને સાચી દિશામાં નિર્દેશ કરશે। અને જ્યારે તમે તે કરશો, જો તમે માર્ગદર્શનનું પાલન કરો છો, તો મારા પર વિશ્વાસ કરો, તમારું જીવન ફક્ત એક જ ક્ષણમાં સંપૂર્ણપણે બદલાઈ જશે। તમે કરોડપતિ બની શકો છો। તમે વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા છો તે બધી વસ્તુઓ, આપણે ગાડી, બંગલા, સંપત્તિ અને પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ, બધું તમારા પગ નીચે મુકાઈ જશે। તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થવાનો છે।
જે તમારા વર્તમાનને સંપૂર્ણપણે ભૂતકાળમાં લઈ જાય છે તે હવે જશે અને ભવિષ્યને ઉજ્જવળ બનાવશે. તમારું જીવન પહેલા જેવું નહીં રહે. હવે તે પહેલા કરતાં 1000 ગણું વધારે છે. તે તેજસ્વી રીતે ચમકશે. પણ આ માટે તમારે આજે જ કરવું પડશે. તો જ આપણે આ 3 મોટી ભૂલો છોડી દેવી પડશે. તમારા જીવનમાં પરિવર્તન હવે શરૂ થાય છે. પ્રશ્ન ઊભો થાય છે કે તે 3 મોટી ભૂલો કઈ છે? તમારા જીવનમાં કઈ બાબતો અવરોધ બની રહી છે, જેના કારણે તમારા પર ગરીબી આવી પડી છે? અમે તેના વિશે શિબિર ગોઠવી છે. હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. પણ તે પહેલા બધાને હાથ જોડીને પ્રાર્થના, જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ આવ્યો નથી, જો હા, તો કૃપા કરીને તરત જ એક પ્રેમાળ લાઇક આપો. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. અને સાચા ભક્તોએ માં દુર્ગાનો આ વિડિયો જોવો જોઈએ. તમે તેમને કોમેન્ટ બોક્સમાં જોઈ રહ્યા હશો. લખો, જય માં દુર્ગા, જય માં કાલી, જય માં ભવાની. માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનના આશીર્વાદ, બધા દુઃખ અને દુઃખનો અંત આવશે. અને સાંભળો, તમને એ કહેવું પણ જરૂરી છે કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને એક ખાસ મળશે. વાત તો મળવાની છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારે જ જોઈએ તે ઉપલબ્ધ થવાનું છે. અને આ વસ્તુ ખૂબ જ મૂલ્યવાન છે કે ફક્ત તમારા ભાગ્યની રેખાઓ જ બદલી શકે છે. આ વસ્તુ હીરા અને મોતી કરતાં પણ વધુ કિંમતી છે. તમે સાચું સાંભળ્યું છે. આ એક જ કામ છે જે તમે આખી જિંદગી કરશો. આ એક વસ્તુ તમારા જીવનને કરોડપતિ બનાવી શકે છે. તમે એક બની શકો છો. પરંતુ આ બાબતનું ધ્યાન રાખો, હું નથી ઈચ્છતો કે બીજા કોઈ તેના વિશે કંઈ સાંભળે. આ રહસ્ય ફક્ત તમને અને દેવી માતાને જ જોઈએ છે. હવે આપણે જણાવીએ કે તેણે વચ્ચે રહેવું જોઈએ. તમને કઈ વસ્તુ મળવાની છે અને કોને મળવાથી તમારું જીવન પૂર્ણ થશે, એક રીતે રૂપાંતરિત થશે. પરંતુ તેમાંથી પ્રથમ એ મહત્વનું છે કે તમે તે 3ને જાણો. આજે કઈ ભૂલો ટાળવી જોઈએ? હાર માની લેવી એ કોઈપણ વ્યક્તિની પહેલી ભૂલ છે. પણ આંધળો વિશ્વાસ ના કરો. ઘણીવાર એ જ રીતે જે લોકો આપણને સૌથી વધુ દગો આપે છે, જેના પર આપણે સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ, તેઓ આપણા વિશ્વાસ પર વિશ્વાસ રાખે છે. તેઓ અમને તોડી નાખે છે અને અમારી પીઠ પાછળ હુમલો કરે છે. તો કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. બીજી ભૂલ જે તમે કરો છો તે છે દેવી દેવતાઓમાં તમારી શ્રદ્ધા. તો આપણે તેને રાખીએ છીએ, પણ જ્યારે પણ આપણે કંઈક માંગીએ છીએ ત્યારે આપણા મનમાં શંકા છે કે આ વસ્તુ તમને મળશે કે નહીં. મિત્રો, આ સૌથી મોટું છે. કોઈ પણ દેવી દેવતા વિશે ભૂલ કરવી એ ગુનો છે. આપણે વરદાન માંગીએ છીએ અને પછી આપણા મનમાં શંકા આવે છે. જો તમે એમ કરો છો તો તમે અજાણતા તે દેવીની સ્તુતિ કરી રહ્યા છો. આ જ કારણ છે કે તમે શક્તિનું અપમાન કરી રહ્યા છો. એવું બને છે કે તમારી માતા તમારા પર ગુસ્સે થાય છે અને એટલા માટે તમારી પ્રાર્થના અધૂરી રહે છે. જ્યારે જો તમે આશીર્વાદ માંગો છો તો પૂર્ણ શ્રદ્ધાથી કરો અને ભક્તિભાવથી માગો અને તમને મળશે. તમારા મનમાં આ વિચાર ક્યારેય નહીં આવે. તમારે દેવી માતા પાસેથી જે વસ્તુ જોઈતી હોય તે લાવવી જોઈએ. તમે જે માગો છો તે મળશે કે નહીં, મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન હોવી જોઈએ. જલ્દી તમે માનો છો કે પ્રાર્થના કરો કે તમે ચમત્કાર જુઓ. તમારું આખું જીવન રાતોરાત બદલાઈ શકે છે. કોઈ સાથે અસભ્ય કે અસંસ્કારી વર્તન કર્યું છે. તમારે તમારી જીભથી વર્તન ન કરવું જોઈએ. કોઈની લાગણીઓને ઠેસ પહોંચે તેવા શબ્દો ન બોલો. કોઈપણ પરિસ્થિતિમાં તરત જ ગુસ્સે થઈ જાઓ. કોઈપણ રીતે પ્રતિક્રિયા આપશો નહીં અને કોઈપણ નિર્ણય લેશો નહીં. તેને લેતા પહેલા ઓછામાં ઓછા 100 વાર તપાસો. તેના પરિણામો વિશે ઊંડાણપૂર્વક વિચારો. તમે જે પગલાં લેવાના છો તે તમારા માટે છે. તે કેટલી હદ સુધી ફાયદાકારક કે નુકસાનકારક છે. જ્યારે તમે આ ટિપ્સનું પાલન કરશો ત્યારે તમે જોશો કે જો તમે આમ કરશો તો તમારા જીવનમાં શું પરિવર્તન આવશે તે એટલું અદ્ભુત હશે કે દર્શકો દંગ રહી જશે.
તમે તમારા વિસ્તારમાં સૌથી સમૃદ્ધ વ્યક્તિ બનશો. વ્યક્તિ તરીકે ઓળખાશે. મિત્રો, હું તમને ખાતરી આપું છું કે આ હવે કળિયુગમાં આપણને સતયુગ જેવા સારા સમાચાર મળી રહ્યા છે. તે જઈ રહી છે, તેથી મારે ઢોલ વગાડવો પડશે. તમારે સંગીત વગાડવું પડશે અને આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચવી પડશે. તમારે તે શેર કરવું પડશે, કારણ કે જે સમાચાર તમે રાહ પૂરી થઈ ગઈ હતી અને આજે પૂરી થવા જઈ રહી છે. સદીઓથી સંતો અને ઋષિઓ આ સમાચારની રાહ જોઈ રહ્યા છે. હું તપસ્યા કરતો હતો, પણ મારું નસીબ ખૂબ સારું હતું. કોઈને પણ એટલો ભાગ્યશાળી નથી મળ્યો કે તે પ્રાપ્ત કરે. આજે તમને જે મળી રહ્યું છે તે અજોડ સતયુગ છે. ના સમયમાં તેમને પહેલા એ જ મળતું હતું જે તમને હવે મળે છે. તમારા જીવનમાં એક ઘટના બનવાની છે. આવી શક્તિ દેવીમાં પ્રવેશવાની છે. એવી શક્તિ જે તમને અનંત શક્તિ આપશે. જ્યારે આ શક્તિ તમારી અંદર આવશે ત્યારે તમે જે ઈચ્છો તે કરવા માટે શક્તિથી ભરપૂર હશો. તમને તે તરત જ મળશે. તમને બધી સુવિધાઓ મળશે જે હું ઈચ્છું છું કે આ શક્તિનો ઉપયોગ કરીને તમે તમારા વિસ્તારનું ભાગ્ય બદલી શકો છો અને તમે પોતે તે વિસ્તારના રાજા બની શકો છો. હા, તમે ખૂબ નસીબદાર છો, કારણ કે દૈવી શક્તિ તમારી અંદર પ્રવેશ કરવા માંગે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ શક્તિ તમારી અંદર છે. આ શક્તિ તમને કરોડપતિ બનાવવા માટે કેમ આવી રહી છે? આ દૈવી શક્તિ તમને શા માટે? આ બધા પ્રશ્નોના તમે શું જવાબ આપવા માંગો છો? આ વિડિયોમાં તમને વિગતવાર માહિતી મળશે, પણ તે પહેલાં જો તમે પહેલાથી જ નથી કર્યું તો જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય તો તરત જ કરો. કૃપા કરીને કોઈ પણ ખચકાટ વગર કોમેન્ટ બોક્સમાં ટિપ્પણી કરો. સાચા દિલથી લખો, જય માં લક્ષ્મી, જય માતા ભદ્રકાળી. મિત્રો, આ દૈવી શક્તિ તમારી અંદર છે, તેથી તમારી પાસે હોવાથી પ્રવેશ કરવા માંગે છે. પાછલા જન્મોમાં કરેલા ઘણા પુણ્ય કાર્યો, તમે તમારા પાછલા જીવનમાં ઘણા લોકો સાથે આવું કર્યું છે. મેં તેને મદદ કરી હતી અને ગાય માતાની સેવા કરી હતી અને તેથી જ હવે દેવીની કૃપાથી તમારી પાસે આ છે. દૈવી શક્તિ હવે આગળ આવવાની છે. તે શક્તિ તમારા દ્વારા પણ સેવા આપવા માંગે છે. આ શક્તિ મળતા જ કામ થઈ જશે. કોઈ પણ વસ્તુની, સંપત્તિની અને સંપત્તિની કમી રહેશે નહીં. તમને બધું જ મળશે, ઘર, ગાડી, સોનું, ચાંદી. પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બધું જો તમે નિઃસ્વાર્થ સેવા કરશો તો જ તમને તે મળશે. જેટલી વધુ તમે બીજાઓને મદદ કરશો, તમે જેટલું વધારે કરશો, તેટલી વધુ સંપત્તિ તમારી પાસે હશે. તે આપમેળે આવશે, મને પૂરો વિશ્વાસ છે. હું તમારી સાથે અને આ દૈવી શક્તિ સાથે એમ પણ કહી શકું છું કે તમારી પાસે મારા જીવનમાં પ્રવેશનાર બીજું કોઈ નહીં, પણ તેના બદલે લક્ષ્મી પોતે ધનની માતા છે, પ્રમુખ દેવતા. અને જેમ તમે જાણો છો, જ્યારે દેવી લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થાય છે, તેથી તેમનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે તમારામાં પણ પરિવર્તન આવવાનું છે. આ જ કારણ છે કે નસીબ ઝડપથી ચમકશે. સમાચાર મળશે. આ તમારા માટે સારા સમાચાર હશે. તમે સૌથી શક્તિશાળી વ્યક્તિ બનશો. જો તમે મને એક ક્ષણમાં કરોડપતિ બનાવી શકો તો એક અદ્ભુત શક્તિ તમારી પાસે આવવાની છે. દેવી શક્તિની કૃપાથી તમારું જીવન આશીર્વાદિત રહે. લોકો તમારા ચમત્કારો જોઈને દંગ રહી જશે. બધાને આશ્ચર્ય થશે કે આ તમારા ભાગ્યને કેવી રીતે શક્ય બનાવવું. આ બદલ અભિનંદન, જે બદલાવ લાવવા જઈ રહ્યું છે. હવે તમારા જીવનમાં ફરી ખુશીઓ આવી ગઈ છે. ફરી એકવાર ખુશી આવી રહી છે. સુવિધાઓ ફરી એકવાર પાછી આવશે. તમારું નસીબ પલટવાનું છે અને તમે તમારા પડોશના સૌથી ધનિક વ્યક્તિ બનો. મિત્રો, તમે આ જાણતા જ હશો, પૃથ્વી પર તમારા જેવો બીજો કોઈ વ્યક્તિ નથી. તમે નસીબદાર નથી અને તમને ટૂંક સમયમાં તેનો અનુભવ થશે.
તે આગામી 24 કલાકમાં આપમેળે થશે. તમે આગામી 24 કલાકમાં આ સમજી શકશો કે તમારા જેવું નસીબદાર કોઈ નથી. કારણ કે હું હંમેશા સારું કહું છું, કામ કરતા રહો, કારણ કે જે વ્યક્તિ સારા કાર્યો કરનારને ભગવાન આશીર્વાદ આપે છે. ચોક્કસ બધા દેવી દેવતાઓ તેમના માર્ગે ચાલે છે અને પછી એક દિવસ તે ભાગ્ય એવી રીતે વળે છે કે જે જુએ છે તે જ હું બસ તેને જોતો રહું છું અને હવે આ પરિસ્થિતિ છે. તે તમારી સાથે થઈ રહ્યું છે. તમે તમારા પોતાના છો. તમે તમારી આંખો દ્વારા જોઈ શકો છો કે તમારું ભાગ્ય કેવું હશે. આ ચમત્કાર તમારી આંખોમાં એક ક્ષણમાં બદલાઈ જાય છે. મિત્રો, આવી ભૂલ સામે થશે જે તમારે ક્યારે પુનરાવર્તન ન કરવું જોઈએ, નહીં તો આ જન્મ સમયે તમારે ઘણું સહન કરવું પડશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારે પૃથ્વી પર નર્ક જેવું દુઃખ ભોગવવું પડશે. કારણ કે તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવી શકે છે, દુશ્મન ઉભરી રહ્યો છે જે સૌથી ખતરનાક છે. તમારે જાણવું જ જોઈએ કે આ દુશ્મન એક છે. આવા નામવાળી વ્યક્તિ તમારી ખૂબ નજીક છે. તે નજીક છે અને તમારી આસપાસ હાજર છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વ્યક્તિ વર્ષોથી તમારા આખા પરિવાર સામે તે છેલ્લા 5 વર્ષથી તાંત્રિક વિધિઓ કરી રહ્યો છે. વર્ષોથી તે તમારા ઘરને ઘેરી વળ્યું છે. આ જ કારણ છે કે તમે જીવનમાં પ્રગતિ કરો છો તે કરવામાં અસમર્થ અને ગમે તેટલું સખત મહેનત કરો પણ તમને કોઈ પરિણામ નથી મળી રહ્યું. તે જ સમયે તમારા વ્યવસાયમાં સતત વિક્ષેપો આવશે. વ્યવસાય યોગ્ય રીતે ઉત્પન્ન થઈ રહ્યો નથી. મને નોકરીમાં પણ સફળતા નથી મળી રહી. એવું લાગે છે કે પ્રગતિનો માર્ગ હવે થંભી ગયો છે. પ્રશ્ન એ થાય છે કે આ નામ ધરાવતા દુશ્મને શા માટે તમારા જીવનમાં એવી કઈ યુક્તિ કરવામાં આવી છે કે સમસ્યાઓનો અંત આવે તેવા કોઈ સંકેત નથી. જો એમ હોય તો મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે તમારી રાતો કેવી હોય છે. તમને ઊંઘ નથી આવતી અને માનસિક રીતે અસ્વસ્થ છો. શું તમારા મનમાં સતત નકારાત્મક વિચારો આવે છે? ક્યારેક તમે એવું વિચારવાનું શરૂ કરો છો કે હું આ ઘર છોડીને ક્યાંક દૂર જઈ શકું છું. તમને પણ આ જીવનથી છુટકારો મેળવવાનું મન થઈ શકે છે કારણ કે દુઃખનો કોઈ અંત નથી. પણ આ સમસ્યાઓ વિશે ચિંતા કરશો નહીં. રાહત કેવી રીતે મેળવવી તેનો સંપૂર્ણ ઉકેલ અમે તમને આપીશું. આ વિડિયોમાં અમે ફક્ત એક જ આપીશું. હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ. તમારે આ વિડિયો જોવો જ જોઈએ. તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધ્યાન રાખો કે તે ખાસ અને ઉપયોગી બનશે. મિત્રો, તે તમારા જીવનમાં પાયમાલી પેદા કરશે. ફક્ત એક જ વ્યક્તિ છે અને તે હવે તાંત્રિક છે. પોતાના એકલાની જેમ વર્તે છે. ઉદ્દેશ્ય તમને મિટાવી દેવાનો અને તમારી મિલકત છીનવી લેવાનો છે. તમારી મિલકતનો કબજો લેવો. તેણે પહેલેથી જ એક યોજના તૈયાર કરી લીધી છે કે એટલા માટે તમારે થાય છે કે તમે કેવી રીતે સતર્ક રહી શકો. કઈ બાબતો પર ખાસ ધ્યાન આપો અને જે વ્યક્તિનું નામ તમારું છે તે કોણ છે. આ બધું જીવનનો વિનાશ કરી રહ્યું છે. આ વિડિયોમાં તમને વિગતવાર જવાબ મળશે. તો કૃપા કરીને આ વિડિયો એકલા અને સંપૂર્ણ જુઓ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે અહીં જુઓ. વિડિયો પર આગળ વધતા પહેલા મેં ફોલ્ડ કર્યું. જો હજુ સુધી હોય તો હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમને આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને મને હમણાં જ એક મીઠાઈ આપો. અમને અજમાવી જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે અમારી સાથે જોડાઓ. માહિતી જાણો જેથી તમે તેને ચૂકી ન જાઓ. મિત્રો, જ્યારે તમે દુઃખી હોવ જ્યારે તમે દુઃખી હોવ જો આવું થાય તો આ દુશ્મન ખુશીથી નાચશે અને પછી ફરીથી તમારી સામે કાળો જાદુ. એટલા માટે હું તમારી સાથે હાથ જોડું છું. હું પ્રાર્થના કરું છું કે આ શક્ય તેટલું જલ્દી થાય. વ્યક્તિ સાથેનો તમામ સંપર્ક કાપી નાખો, નહીંતર તે તમને અંદરથી ખોખલું કરી દેશે.
યાર, તારે 7 સમુદ્ર પારનું દુઃખ સહન કરવું પડશે. વિશ્વાસ કરો મિત્રો, આ તમને મજબૂર કરશે. તે વ્યક્તિ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જીવલેણ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું તમારા જીવનમાં આવો દુશ્મન ન હોવો જોઈએ. આ જાણીને આશ્ચર્ય થશે કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તમે જે છો તે જ છો. તમે આ વ્યક્તિને પહેલાથી જ જાણો છો. તમે આ વ્યક્તિને જાણો છો. તમે તેમનાથી પરિચિત છો અને આજે આ વિડીયોમાં આ લેખમાં અમે તમને આ દુશ્મનનું સંપૂર્ણ સત્ય રજૂ કરવા જઈ રહ્યા છીએ. તેના બધા રહસ્યો જાહેર કરશે, ખુલ્લું પાડવામાં આવશે. તેથી આ વિડીયોનો અંત છે. અત્યાર સુધી તમારે જોવું જ પડશે. પ્રિય મિત્રો, હવે તમારા ભાગ્યનો સૂર્ય હવે ઉગવાનો છે. તમારા જીવનમાં ખુશી અને શાંતિ પાછી આવશે. કૌટુંબિક સમસ્યાઓનો અંત આવી રહ્યો છે. હું આની સંપૂર્ણ જવાબદારી લઉં છું. પણ એ નામવાળી વ્યક્તિથી સાવધાન રહો. તમારે માહિતી પ્રત્યે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ દુશ્મનના મતે છેલ્લા 5 વર્ષથી ત્યાં છે, તમારી વિરુદ્ધ સતત સક્રિય છે. પણ તમને જાણીને વધુ આશ્ચર્ય થશે કે આ વ્યક્તિ તે તમારા છેલ્લા જીવનથી તમારી પાછળ છે. તમારા પાછલા જીવનમાં તમે આ વ્યક્તિ સાથે કંઈક ખોટું કર્યું હતું. મેં આ કર્યું અને તેથી જ જન્મથી જન્મ સુધી આ બન્યું. હવે તેને તમારા પર દ્વેષ છે. માણસો હંમેશા કાવતરું ઘડે છે કે કેવી રીતે તમારો નાશ થવો જોઈએ અને તમારી મિલકત છીનવી લેવી જોઈએ. પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારા પર ખુદ બાલાજી મહારાજના આશીર્વાદ. જ્યાં સુધી પ્રભુની કૃપા તમારી સાથે છે, એક સિવાય કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. તમારે ચોક્કસ નામ સાથે સાવચેત રહેવું પડશે અને તે નામ આર છે. હા મિત્રો, આર નામવાળો તે વ્યક્તિ તમારો સૌથી ખતરનાક દુશ્મન છે. વ્યક્તિ બહારથી એવો ડોળ કરે છે કે જાણે તે તમારા માટે પોતાનો જીવ આપવા તૈયાર છે, પરંતુ વાસ્તવમાં આ વ્યક્તિ તમારા માટે સૌથી એક મોટો દુશ્મન છે. તેથી જ આમાં શાણપણ છે. શક્ય તેટલી વહેલી તકે તેનાથી દૂર જાઓ તો જ તમારું નસીબ ચમકવા લાગશે. મિત્રો, આજે હું તમારી સમક્ષ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને હું ગુપ્ત માહિતી લાવ્યો છું. એટલી ગુપ્ત કે આ વિડિયો દ્વારા તમને જણાવવામાં આવ્યું છે. આ સમાચાર તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાના છે. ધ્યાન મુશ્કેલીઓને મૂળમાંથી દૂર કરી શકે છે. આજે હું તમારી સાથે જે જ્યોતિષીય આગાહી શેર કરી રહ્યો છું તે અહીં છે. હું શેર કરી રહ્યો છું કે તે સંપૂર્ણપણે પ્રમાણિત છે અને તે શુદ્ધ છે. તેથી તમારા મનને શાંત રાખો અને વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ. આપશે તે મોટો ફટકો આપી શકે છે, પણ એ જ ફટકો તમારું જીવન સ્વર્ગ જેવી સુંદરતાથી ભરેલું રહે. હા મિત્રો, તમારા ભાગ્યમાં હવે તે શક્ય છે. એક મોટો ફેરફાર થવાનો છે. તે જ સમયે તમારી પાસે 2 મોટી સમસ્યાઓ છે. સાથે ઊભા રહીને તમે સમસ્યાનો સામનો કરી શકો છો. જ્યાં સુધી આપણને બીજો અને મોટો પડકાર ન મળે ત્યાં સુધી છેલ્લા થોડા દિવસો તમારા દરવાજા ખટખટાવશે. તમારા જીવનમાં સમયાંતરે સમસ્યાઓની કતાર, દરરોજ દરેક વળાંક પર એક નવી સમસ્યા હોય છે, પરંતુ કોઈપણ નવા અવરોધ વિશે સાવધ રહો. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ નકારાત્મક તત્વોને કારણે તમે સતત મને દુઃખ થઈ રહ્યું છે. પણ હવે રહસ્ય ખુલશે, જેથી તમારા જીવનની દરેક સમસ્યાનો અંત આવે. આજના વિડીયોમાં તમને તે રહસ્ય જાણવા મળશે. રહસ્ય ખુલશે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે નક્કી કરશે. પરંતુ આ માટે તમારે જરૂર છે ભગવાન શિવના જળ સાથે જરૂરી પગલાં લેવા પડશે. અભિષેક. આ ઉપાય તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર કરશે. ઉર્જા દૂર કરે છે અને તેને બદલે છે. જે દિવસે શુભ શક્તિઓ તમારા ઘરમાં નિવાસ કરશે. તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, હવે તે ક્ષણ આવી ગઈ છે. તમે જે સ્વપ્ન જોતા હતા તે સમય આવી ગયો છે. હું વર્ષોથી તમારા જીવનમાં એક ચિઠ્ઠી શોધી રહ્યો છું. પરિસ્થિતિ તમારી અને તમારી પણ બની ગઈ છે.
આ એક દુર્લભ સંયોજન છે જે બ્રહ્માંડમાં ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે અને હવે તે તમારા પક્ષમાં બનેલ છે તે પહેલાથી જ બન્યું છે અને એવું કહેવામાં આવ્યું છે કે મારા ભાગ્યમાં જે કંઈ છે જે લખેલું છે તે કોઈ ભૂંસી શકતું નથી અને હવે જ્યારે તમારું નસીબ પલટવા લાગ્યું છે તમને ફક્ત પરિવર્તનનો અનુભવ થશે 24 કલાકમાં તમારા જીવનનો પ્રવાહ તમારા માટે એક અદ્ભુત માહિતી આવશે હું રાહ જોઈ રહ્યો છું અને તમને વિનંતી કરું છું હું આગામી 24 કલાક દરમિયાન ફક્ત એક જ કરું છું કોઈ ભૂલ ન કરો કારણ કે એક ચમત્કાર આવી રહ્યો છે તે એટલું વિશાળ છે કે તમારું જીવન પણ નથી તમારી ઓળખ પણ બદલાઈ જશે તમે દુનિયાના શ્રેષ્ઠ બનશો શક્તિશાળી લોકોમાં ગણી શકાય કારણ કે બ્રહ્માએ પોતે જ તમારું ભાગ્ય નક્કી કર્યું છે મેં બે ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો લખી છે અને તમને હવે તે બંને વસ્તુઓ મળશે જ્યારે તમને ખબર પડશે કે બ્રહ્માએ તમને મેં તમારા માટે જે લખ્યું છે તે સાંભળીને તમે અવાચક થઈ જશો તમારું મન મૂંઝવણમાં મુકાઈ જશે અને તમે વિચારવા લાગશો મને આશ્ચર્ય થશે કે શું આ બધું ખરેખર મારી સાથે થાય છે તમારું ઘર હવે સંપત્તિથી ભરાઈ જશે શુભ ક્ષણ તમારા દરવાજા પર ખટખટાવી રહી છે તમને ખાતરી નથી કે તમે તે આપી શકશો પણ હું આ વાત પૂરી નિષ્ઠાથી કહી રહ્યો છું આ બધું સાચું છે અને તમે તેને તમારી પોતાની આંખોથી જોઈ શકો છો જ્યારે તમારા જીવનમાં ચમત્કારો થશે ત્યારે તમે આ બધું જોશો જો આવું થાય તો તમે પોતે થોડા સમય માટે આઘાત પામશો તે થશે તેથી મારી સલાહ છે કે તમારે તમારા પ્રિયજનો સાથે 24 કલાક એકલા ન રહેવું જોઈએ તમને એ સાંભળીને નવાઈ લાગશે કે તમારે તમારા પરિવાર સાથે રહેવું જોઈએ તે કદાચ ફિલ્મ જેવું લાગશે પણ તે વાસ્તવિકતા છે અને તે સત્ય જ રહેશે હું શું કહું છું તે આગામી 24 કલાક યાદ રાખજો તમારી અંદર એક ખાસ ભૂલ છે જે તમે ભૂલથી પણ કરી શકતા નથી આ ભૂલ વિશે આપણે આ કરવું પડશે હું તમને વિડીયોમાં વધુ જણાવીશ પણ તે પહેલાં હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું જો તમને અત્યાર સુધી આ વિડીયો ગમ્યો હોય તો જો તમે હજુ સુધી તે કર્યું નથી તો કૃપા કરીને એક સુંદર નાનું કામ કરો ગમ્યું હું તમારા માટે દરરોજ ખૂબ મહેનત કરું છું સંશોધન કરીને વિશિષ્ટ અને અમૂલ્ય માહિતી એકત્રિત કરે છે અને બદલા તમારી પાસેથી ફક્ત આ જ ઈચ્છું છું મને આશા છે કે તમને આ વિડિયો ગમશે તમે મારા ઉત્સાહને જીવંત રાખો આ જ મારી એકમાત્ર આશા છે મને બહુ ઓછી અપેક્ષા છે અને હું તમને વચન આપું છું હું કળિયુગનો સૌથી મહાન અને સૌથી અદ્ભુત શુભ દિવસ છું તમને તમારી કુંડળી વિશે માહિતી મળશે ઊંડા અભ્યાસ પછી મને જાણવા મળ્યું કે તમારા જીવનમાં સંપત્તિનું સર્જન થઈ રહ્યું હોવાનો સંકેત છે અને હવે આ યોગ તમારા માટે એક પછી એક છે તમને આશ્ચર્યજનક સમાચાર આપશે જ્યારે તમે આ સમાચાર સાંભળીને તમને ખરેખર આઘાત લાગશે હવે તમારું નસીબ એટલું ઝડપથી વધશે કે જે કુંડળીમાં 6થા સ્થાને હતો તે હવે સીધો 7મા સ્થાને આવીશ કૃપા કરીને મારા શબ્દો સાંભળો આ બાબતોને હળવાશથી ન લો સંપૂર્ણ જન્માક્ષર વિશ્લેષણના આધારે કહ્યું યાદ રાખો કે આ ભવિષ્યવાણી 100% સાચી છે એવો ખાસ વિડિયો રાખો જે તમને બીજે ક્યાંય નહીં મળે જો તમે આ વિડિયો છોડી દેશો તો તમને તે મળશે તમારા જીવનના સૂર્ય કિરણો આથમી રહ્યા છે એ વાત માનો મારી ભવિષ્યવાણી બ્રહ્માનું સ્વપ્ન બનશે જો કોઈ એવું કરે તો લેખમાંથી કંઈ પણ અલગ કરી શકાતું નથી બ્રહ્મા દ્વારા લખાયેલ ભાગ્ય કોણ ભૂંસી શકે છે અને મારી આગાહી ખોટી સાબિત કરો જો તે એમ કરશે તો હું આખી જિંદગી તેનો ગુલામ બનવા તૈયાર છું હું તમને આ વચન આપવા તૈયાર છું હું તમને સંપૂર્ણ ગેરંટી આપું છું મિત્રો
હું આ વિડિયો ખાસ કરીને ફક્ત તમારા માટે જ બનાવેલ છે, તેને બિલકુલ અવગણશો નહીં, કારણ કે તે તમારા નસીબને સંપૂર્ણપણે બદલી શકે છે. હું તમને શપથ સાથે આની ખાતરી આપું છું. હું તમને એક એવી આગાહી કરું છું કે આજ સુધી તમે આવી કોઈ આગાહી કરી નથી. આજે આ વિડિયોમાં તમે કદાચ તે સાંભળ્યું નહીં હોય. હું તમને કહેવા જઈ રહ્યો છું, હું ગંગા માતાના નામે શપથ લઉં છું, જો આગાહી ખોટી સાબિત થાય તો હું હવે ₹5 લાખનું ઇનામ આપવા તૈયાર છું. ફક્ત ધ્યાન આપો. 1